નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા મહેમદાવાદ રોડ છે અને અત્યારે કોલ્ડ ડે એટલે ઠંડો માહોલ છે અને આ સવાર નહીં બપોર છે, બપોરનો માહોલ છે। ધુમ્મસ અને તમે જુઓ બિલકુલ કોલ્ડ ઠંડો દિવસ છે અને સામે સ્વામિનારાયણ પ્રવેશ દ્વાર દેખાય છે, હાઈવે ચોકડી છે, ધૂંધળું વાતાવરણ છે। અને હવે આપણે વાત્રક કાંઠેથી આપણું ખેડા શહેર કેવું દેખાય છે એ દ્રશ્ય થોડું બતાવીએ છીએ। ઠંડુ શહેર, ઠંડો દિવસ અને આપણે વાત્રક કાંઠે હવે આપણા વાત્રક કમાનવાળો બ્રિજ છે, ખેડાની જે ઓળખ છે, ખેડાનું પ્રવેશ દ્વાર છે, ગેટ વે ઓફ ખેડા છે, ત્યાં આવ્યા છીએ। ઘણા સમયથી આ પુલ મરામતનું કામકાજ ચાલુ છે। અત્યારે વચ્ચે પુલની વચ્ચે કમાનોની વચ્ચે છે રોડ, એ લગભગ આરસીસી બની ગયો છે, આપ જુઓ છો, અને પાણી ભરેલું છે આની અંદર। એને મજબૂતાઈ માટે આ ખૂબ જ જરૂરી છે અને આપણા માટે તો આ હેરિટેજ બ્રિજ છે, ઐતિહાસિક પુલ છે આપણો। અને ઠંડી કામગીરી છે થોડી, આ પુલ મરામતની કામગીરી થોડી મંથર ગતિએ ચાલી રહી છે, પરંતુ આપણે માનીએ છીએ કે બહુ સરસ કામગીરી થશે। હવે અત્યારે જે કામગીરી છે એ હવે ખૂબ જ આ રોડને ટકાઉ હશે એવું આપણે માનીએ છીએ। જો ખૂબ જ અદ્ભુત દ્રશ્ય આપણું ખેડાનું આ વાત્રક બ્રિજનું છે, અત્યારે આપ જોઈ રહ્યા છો અને પાછળ ધુમ્મસ ને કોલ્ડ ડે ખેડાનો છે એ દેખાય છે। અદ્ભુત દ્રશ્ય કહી શકાય। ખેડાના જે તે નાગરિકો છે, ખેડા સાથે જેનો છેડા અડે છે, એ બધાને આ વાત્રક કમાનવાળો બ્રિજ ખૂબ જ ગમે છે। અને હવે આપણે હરિયાળા આવ્યા છીએ। હરિયાળા અહીંયા રોડ પહોળો કરવાની કામગીરી ચાલે છે, એના કારણે અહીંયા વચ્ચે પેલા પથ્થર ગોઠવ્યા છે અને આ સિંગલ પટ્ટી રોડ અત્યારે થઈ ગયો છે અને અવર જવર એક સાંકડી આ રોડની જે પટ્ટી છે સિંગલ સાઈડ ત્યાંથી થઈ રહ્યું છે અને વાહનોનો ધમધમાટ આપ જોઈ રહ્યા છો અને ભારે મોટી સંખ્યામાં વાહનોની અવર જવર અત્યારે ચાલુ છે। અને આવા જો તમે જોખમી ક્રેન અને આ બધા વાહનો પણ અહીંથી અવર જવર સાંકડા રોડ ઉપરથી થઈ રહ્યા છે। ખૂબ જ અત્યારે હરિયાળા આજે નદી કિનારા પાસેનો રોડ છે, હનુમાનજી મંદિર આ બાજુ છે અને એ તરફ રોડ થોડો પહોળો બનાવાઈ રહ્યો છે, એના કારણે અત્યારે સિંગલ પટ્ટી રોડમાં અવર જવર થઈ રહી છે, આપ જોઈ રહ્યા છો। હરિયાળા રોડ પહોળો કરવાની કામગીરી છે અને એના કારણે અડધો રોડ અહીંયા એમ કહેવાય કે થોડો બ્લોક કરવામાં આવ્યો છે અને સામે હરિયાળા જે નદી કિનારા તરફનો રોડ છે ત્યાંનું પ્રવેશ દ્વાર દેખાય છે ને અહીંયા અત્યારે નાગરિકોને અવર જવરમાં ઘણી તકલીફ પડી રહી છે। નાગરિકોની એક એવી અપેક્ષા છે કે આ જે પથ્થર છે અને સફેદ કલર ચૂનો લગાવવામાં આવે। હનુમાનજીનું મંદિર છે ને એ તરફ જ રોડ અત્યારે પહોળો થઈ રહ્યો છે, પાછળ નદી વાત્રક દેખાય છે સામે અને આપણો વાત્રક કમાનવાળો બ્રિજ છે અને અહીંયા તમે જો આ રોડની વચ્ચે આ પથ્થર રાખવામાં આવે છે અને કલર રંગરોગાન કરવામાં આવે વ્હાઇટ કલર, તો રાત્રે પણ વાહન ચાલકોને તરત ધ્યાનમાં આવી જાય। અને નાગરિકોની એવી ઈચ્છા છે ને, આ ઘુમાકાકા છે એમની પાસેથી આપણે એમની લાગણી એ બેઠા બેઠા જુએ છે એ વાત કરે છે। ટ્રાફિકના હિસાબે અહીંયા ગામવાળાને બહુ તકલીફ પડે છે, અહીંયા ગામવાળાના આવવા જવામાં બહુ તકલીફ પડે છે, રોડ થાય છે પહોળો ને બહુ એમ કે તકલીફ બહુ પડે છે। હા, એની વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે, એની સારી વ્યવસ્થા કરવી જોઈએ। અત્યારે હેરાન કેટલા થાય છે ગામવાળા? તૈયારીમાં સારી વ્યવસ્થા કરી, કેમ કે આ ઠંડીનું મોસમ છે અને ધૂળ એ છે એટલે ટ્રાફિકની વાત હતી, એનું કરવું જોઈએ એમ, તકલીફ બહુ પડે છે। શું નામ તમારું આખું? કુમારસિંહ અભયસિંહ ચાવડા। અને ઉંમર કેટલી થઈ? ઉંમર 76 વર્ષ। મિત્રો, આ વિડીયો આપણે એટલા માટે બતાવીએ છીએ કે તમને આ ખ્યાલ ન હોય કે હરિયાળા પાસે આવું કામ ચાલી રહ્યું છે, એ આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવે એટલા માટે આપણે થોડું ધ્યાન દોરવા માટે જ આ વિડીયો બનાવ્યો છે। પાછળ નદી છે, વાત્રક નદી આપ જોઈ રહ્યા છો, હનુમાનજીનું મંદિર છે
અને સામે આપણે ધોળકા તરફ જઈ શકાય છે. ધોળકા અમદાવાદ તરફ જવા માટેનો રોડ છે. અને આ બધો રોડ અહીંયા આ બધું જે દેખાય છે એ ભાગે નવો રોડ બનવાનો છે. અને અડધા રોડ ઉપર આ પથ્થર ગોઠવી દેવામાં આવે છે. એને ચૂનો લગાવી સફેદ કલર કરવામાં આવે એવી લોક લાગણી છે. અહીંયા પાનનો ગલ્લો છે, ત્યાં પણ કેટલાક યુવાનો બેઠા છે. અને આની જે આ બધી ચર્ચા થતી હોય છે આજુબાજુના વિસ્તારમાં, અત્યારે આ જ રોડ પહોળા કરવાની અને એની જ ચર્ચા ચાલી રહી છે. અનોપસિંહ હા. બેઠેલો ચાવડા ગામ હરિયાળા. એ પરિવારે નવું કામ કર્યું હરિયાળા બ્રિજ પાસે. અને એક જૂનો બમ્પ તો હતો જ તે, અને કોઈ પબ્લિકને સાધનોવાળાને ખ્યાલ નથી, બરાબર. ભલે એને મૂક્યો પૌડીવાળે, પણ ઉપર દ્વારા પટ્ટા નથી માર્યા. અહીં આગળ માણસની એક્સિડન્ટ થવાના ભય છે. જો એક જ 2 દિવસની અંદર ઉપર પટ્ટા નહીં મારે તો કોઈક માણસનું કંઈક ભયંકર એક્સિડન્ટ થાય એવા ચિહ્નો દેખાય છે. તો આ એટલા માટે કે ભાઈ ગામની સલામતી, દરેક માણસની સલામતીનું કામ ચાલુ થાય છે. તો એ દિવસે ખાતાવાળાને ત્યાં પંપની ઉપર સફેદ કલરના પટ્ટા મારવા જોઈએ. જો સફેદ કલરના પટ્ટા નહીં મારે તો ત્યાં કંઈ મોટો અકસ્માત થશે. તેનો જવાબદાર કોણ? ગુજરાત સરકાર, પૌડી ખાતું કે કોન્ટ્રાક્ટર? તો આના માટે તૈયારી પગલાં લેવા જરૂર છે. તો મિત્રો, ખેડાથી તમે ધોળકા અમદાવાદ તરફ જાઓ તો હરિયાળા પાસે આ રોડ પહોળો કરવાની કામગીરી ચાલે છે. તો આપનું વાહન અહીંયા ખૂબ જ સાવચેતીપૂર્વક ચલાવો એ માટે જ આપણે આ વિડીયો ખાસ શેર કરવાના છીએ. અને આપણો આ પાત્રક કમાનવાળો બ્રિજ આપણું ખૂબ જ પ્રિય લોકેશન છે અને આનું શૂટિંગ આપણે વારંવાર કરીએ જ છીએ. અને લોકમાતા વાત્રક નદી અને વાત્રક કાંઠે વસેલું આપણું પ્રાચીન નગર ખેડા શહેર. આજે ઠંડો દિવસ છે, કોલ્ડ ડે આપણે કહીએ છીએ. અને સવારથી ધુમ્મસવાળું વાતાવરણ આખા શહેર ઉપર હતું. 2 દિવસથી વાતાવરણ આવું જ છે. અને આપણું રાજભવન એટલે કે ખેડા તાલુકા સેવા સદન અંગ્રેજોના 200 વર્ષ અને આઝાદ ભારતના 50 વર્ષ ખેડા આણંદ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા જ હતું. એવું આ પ્રાચીન રાજધાનીનું સ્થળ છે, ઊંચો ટેકરો છે. અને આપણું આ ખેડા શહેર, અહીંયા એક પ્રાચીન બુરજ હતો, એની ઉપરથી વોચ રાખી શકાય. અને બીજો સામે જે મંદિર જેવું દેખાય છે, રામજી મંદિર, ત્યાં એક અત્યારે બુરજ છે. અને અહીંયા ઉગમણી હેર, પાછળ હનુમાનજી મંદિર છે. અને એવું સરસ આપણું ખેડા શહેર છે. અને આજે ઠંડો દિવસ છે, કોલ્ડ ડે છે, 25/12/2024 તારીખ છે. અને હવે પાછા આપણે હરિયાળા એ જગ્યાએ જ આવ્યા છે. હનુમાનજી મંદિરનો જે બમ્પ બનાવાયો છે ત્યાં જ છીએ. અને અહીંયા રોડ પહોળો કરવાની કામગીરી થઈ રહી છે. એટલે સિંગલ પટ્ટી જેવો રોડ થઈ ગયો છે અને વાહનનો ધમધમાટ જબરજસ્ત છે. એટલે વડીલો, મહિલાઓ અને સ્થાનિક ગ્રામજનોને અહીંયા રોડ ક્રોસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. સામે તરફ એમના ખેતરોને બધું આવેલું હોય છે, એટલે ક્રોસ કરીને એમને જવું જ પડે. એટલે અહીંયા થોડા પેલા જે પિલ્લર, આ પથ્થર મૂક્યા છે એને કલર કરવામાં આવે અને થોડી વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે. અહીંયા વાહન વ્યવહાર થોડો સ્લો થાય એ માટેનું પણ આયોજન જરૂરી છે. જો વચ્ચોવચ્ચ આ પથ્થર છે અને બહેનો ઉતર્યા છે, એ રોડની બિલકુલ વચ્ચે જ ઉતર્યા હતા. કારણ કે એ સાઈડ જ રિક્ષા જતી હોય એટલે ત્યાંથી ઉતરીને એમને જોખમ સાથે આ સાઈડ ગામ તરફ આવવાનું હોય છે. એટલે થોડો જોખમી માહોલ છે. તો તંત્રને આપણે વિનંતી કરીએ છીએ કે અહીંયા સુચારું કંઈક આયોજન કરવામાં આવે, રેડિયમ રિફ્લેક્ટરો લગાવવામાં આવે અને વાહન થોડા સ્લો થાય એ માટેનું કંઈક આયોજન કરવામાં આવે. અને મિત્રો, આપણે ખેડામાં આવ્યા છીએ, સાંજ ઢળી ગઈ છે અને ઠંડી તો સવારથી થોડી માહોલ ઠંડીનો હતો જ. પરંતુ અહીંયા જો આ દાબેલીવાળા ભાઈ છે, એમણે અહીંયા તાપણું કર્યું છે. આ લાલ દરવાજા આપણા છે, ભગતસિંહ ચોક. અને અહીંયા આ લવકુશ દાબેલી છે, ત્યાં તાપણું કરવામાં આવ્યું છે કે એટલે જે ખાવા નાસ્તો કરવા આવે અને ઠંડી ઉડાડી શકાય. આ કેટલાક છોકરાઓ છે, સિવિલ પાસે રહે છે, એમનું કહેવું છે ને પતંગ ઉડાડતા હતા અને પતંગો લૂંટતા હતા. હવે થોડો સમયમાં એટલે કે થોડા દિવસ પછી ઉત્તરાયણ આવવાની છે ને આખા ગામમાં તમે જુઓ જ્યાં ત્યાં હવે બધા પતંગ ઉડાડતા છોકરાઓ નજરે પડે છે. અને આ રેસ્ટ હાઉસ પાસે આપણે આવ્યા છીએ ને અહીંયા હાઈવે ચોકડીથી બસ સ્ટેશન તરફનો રોડનો વાહન વ્યવહાર જોઈ રહ્યા છે. માહોલ ઠંડો છે, ઠંડીનો માહોલ છે, વાતાવરણ ઠંડુ છે. કોલ્ડ ડે આપણે કહીએ છીએ એ રીતે ઠંડો માહોલ છે. ગુલાબી ઠંડી એમ કહી શકાય. હવે અત્યારે ગુલાબી ઠંડી છે ને જો માહોલ પણ ગુલાબી જેવો દેખાય છે. ખેડાનું સ્વામિનારાયણ પ્રવેશદ્વાર છે. શ્રી મુક્તજીવન સ્વામી બાબા પ્રાગટ્ય ધામ તરફથી
આ ગેટ બનાવાયો હતો. ગેટ વે ઓફ ખેડા પણ કહી શકાય. એવા આપણા ખેડાના પ્રવેશ દ્વાર પાસે આપણે સંધ્યાનો નજારો જોઈ રહ્યા છીએ. અને આ રાજા શોપિંગ સેન્ટર પાસે સાંજના એટલે કે સંધ્યા ટાઈમ સૂર્ય તો ક્યારનો ઢળી ગયો છે અને અવની પર અંધકાર ક્યારનું પણ ઉતરી ગયો છે ને એનો આ થોડો નજારો જોઈએ છીએ. તો મિત્રો, આ ડેલી બ્લોગના ભાગરૂપે કોલ્ડ ડે ખેડા અને હરિયાળામાં રોડ પહોળો કરવાની કામગીરી છે એનો વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.